બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જય. એક વખત કાશીથી ઘણા બધા સંતો એક કાવડ લઈ ગંગાજળ લઈ અને પોતે એ બધા સંતો એ રામેશ્વર એ પગપાળા જતા હતા. હવે આ બધા જે સંતો મહાત્માઓ જે હતા એ પોતે ખભા ઉપર કાવડ મૂકી અને ગંગાજળ લઈ અને પોતે જતા હતા. તેવામાં રસ્તાની અંદર એક ગધેડો એ પાણી વગર તરફડતો હતો અને એનો જીવ જાય તેમ હતો. હવે આ જે સંતો મહાત્માઓ જે જતા હતા રામેશ્વર, એ સંતો મહાત્માઓની અંદર એક સંત હતા, એમનું નામ હતું એકનાથ. હવે એકનાથજી જે હતા સંત મહાત્મા, એમણે વિચાર કર્યો કે આ ગધેડો જે તરફડે છે એમને હું આ ગંગાજળ પાઈ દઉં, કારણ કે ખૂબ તરસથી એ તરફડીઓ મારે છે. આમ વિચારી આ એકનાથજી મહારાજે ગધેડાને જે ગંગાજળ હતું એ પાયું, તો જે ગધેડો હતો એ તરફડીઓ મારતો બંધ થયો અને આડસ મરડી અને બેઠો થયો અને ઊભો થઈને ચાલવા માંડ્યો. હવે બને છે એવું કે તેમની સાથે જે સંતોનો સંગ હતો એ સંતો બધા એકનાથજીને કહેવા લાગ્યા કે તમે ગંગાજળ લઈ, આપણે કાશીથી ગંગાજળ લઈ અને રામેશ્વર જઈએ છીએ અને ત્યાં ભગવાનને આપણે ચડાવવાનું છે, પરંતુ તમે તો રસ્તામાં જ ગધેડાને ગંગાજળ પાઈ દીધું. એટલે આ એકનાથજી હતા સંત, એ કંઈ જ બોલ્યા નહીં, કોઈને કોઈ જવાબ આપ્યો નહીં અને પોતે એ બધા સંતો જોડે એ ચાલતા હતા. ચાલતા ચાલતા રામેશ્વર આવ્યું. રામેશ્વર જઈ અને બધા દર્શન કરતા હતા અને જે ગંગાજળ લાવ્યા હતા સંતો, એ ગંગાજળ કાવડની અંદર જે લાવ્યા હતા એ બધું જ ગંગાજળ રામેશ્વર ભગવાનને, એટલે કે 12મું જ્યોતિર્લિંગ છે તેમને અભિષેક કરતા હતા, ચડાવતા હતા અને પોતાને આનંદ માણતા હતા કે અમે કાશીથી લાવી ગંગાજળ અને રામેશ્વર ભગવાનને ચડાવીએ છીએ. ત્યાં જ એકનાથજી સંત હતા અને મૂર્તિની અંદરથી ભગવાન શંકર પ્રગટ થયા અને કહ્યું એકનાથજીને કે તમારું ગંગાજળ મને પહોંચી ગયું છે. હવે આ જે સંતો હતા એમને નવાઈ લાગી અને પછી આ એકનાથજીને પૂછ્યું કે તમારું જે ગંગાજળ હતું એ તો ભગવાન બોલ્યા છે, રામેશ્વર ભગવાન, કે મને પહોંચી ગયું છે, તો કેવી રીતે પહોંચ્યું હશે? ત્યારે આ એકનાથજી કહે છે કે જુઓ, ગધેડો એ ગધેડો નથી, પરંતુ એની અંદર મેં આત્મા જોયો છે કે એની અંદર પણ આત્મા રૂપે ભગવાન રહેલા છે અને એના આમ જો એનો આત્મા દુઃખી થશે તો મારું આ ગંગાજળ લઈ ગયેલું ત્યાં ભગવાનને પહોંચે તે પહેલાં જ આની અંદર જ હું ભગવાનના દર્શન કરું છું અને એમના ગંગાજળ પાઈ દઉં છું. આમ કરીને મેં પાયું તો ભગવાને મને સાક્ષાત દર્શન આપ્યા અને એમણે કહ્યું કે તમારું ગંગાજળ મને પહોંચ્યું છે. આમ જો કોઈ દુઃખી હોય, આ મોર દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે જો કોઈ જીવ દુઃખી હોય અને તેને આપણે સાંત્વના આપીએ અને એને આપણે એના દુઃખોથી બની શકે તેટલું, શક્ય તેટલું એનું દુઃખ દૂર કરીએ, તેમાં જ પ્રભુતા છે, આત્મા છે. આમ આત્માને ઓળખી અને આપણે એ સેવા કરવી જોઈએ, કારણ કે દેહ ભલે ગધેડાનો હતો પરંતુ એની અંદર એકનાથજી આત્મા જોયો. આમ આત્મા એ કેવો છે? અનંત છે, અજર છે, અમર છે,
શાંત છે, સુખરૂપ છે, દિવ્ય છે, તેજોમય રૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છે. આમ દરેક જીવાત્માઓની અંદર એ આત્મા રૂપે એક નાનો અંશ એ ભગવાન રૂપે પ્રગટ હોય છે. માટે આપણે દરેક જીવનની અંદર ભગવાનના દર્શન કરી બને તેટલું શક્ય એટલું આપણે સેવા કરીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.